નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કચ્છમાં ધોરણ 1 થી 8 પ્રાથમિક શિક્ષણમાં 50% વધુ શિક્ષકોની ઘટ છે। તે માટે જિલ્લા પંચાયતના પ્રમુખ અને ધારાસભ્યોએ ગાંધીનગરમાં રજૂઆત કરી। કચ્છમાં શિક્ષકોની ઘટના મુદ્દે તાજેતરમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન વિરોધનો વંટોળ ઊભો થયા બાદ રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં ખાસ ભરતી કરવાની જાહેરાત કરાઈ હતી અને પ્રક્રિયા પણ કરાઈ, પરંતુ ખાલી રહેલી જગ્યા અમે ગાંધીનગર ખાતે કચ્છના ધારાસભ્યો દ્વારા પ્રભારી મંત્રી સમક્ષ વિસ્તૃતમાં રજૂઆત કરવામાં આવી હતી। શાળામાં શિક્ષકોની ઘટ નિવારવા ત્વરિત જરૂરી પગલાં લેવાની ખાતરી આપવામાં આવી હતી। વિધાનસભા સત્રના બીજા દિવસે ધારાસભ્યો કેશુભાઈ પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, ત્રિકમભાઈ છાંગા, માલતીબેન મહેશ્વરી અને અનિરુદ્ધભાઈ દવે અને જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ કચ્છના પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને રૂબરૂ મળી કચ્છના મહત્વના પ્રશ્નો મુદ્દે રજૂઆત કરી છે। રાજ્ય સરકાર દ્વારા કચ્છમાં ખાસ 2500 શિક્ષકની ભરતી કરવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ અપૂરતા ઉમેદવારોના કારણે જગ્યાઓ ખાલી જ રહી છે। ત્યારે આ મુદ્દે ત્વરિત કાર્યવાહી કરવા અંગે પ્રભારી મંત્રીને અનુરોધ કરાયો હતો। પ્રભારી મંત્રીએ ખાસ વધારાની જગ્યા ભરવા માટે રાજ્ય સરકાર દ્વારા ટાટ અને ટેટની પરીક્ષા લેવામાં આવશે તેવી ખાતરી આપી હતી। આ ઉપરાંત જ્યાં સુધી ખાલી જગ્યાઓ ઉપર શિક્ષકોની નિમણૂક ન થાય ત્યાં સુધી જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવશે તેવું કહી કચ્છની એક પણ શાળા શિક્ષકો વિના નહીં રહે તેવી ધરપત આપી હતી। જિલ્લા પંચાયતના પ્રમુખની સહીથી રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી જણાવેલ છે કે ધોરણ 1 થી 5 માટે 5503 મંજૂર થયેલી જગ્યા સામે 2778 જગ્યા ખાલી છે તથા ધોરણ 6 થી 8 માટે 3785 મંજૂર મહેકમ સામે 1789 જગ્યા ખાલી છે। આમ 9288 મંજૂર થયેલ જગ્યા સામે 4567 જગ્યા ખાલી છે। આમ 50%થી વધુ જગ્યા ખાલી છે। આ જગ્યાઓ ભરવા માટે પીટીસી તથા બીએડની લાયકાતવાળા ઉમેદવારોથી ભરવામાં આવે તો ઘટ નિવારી શકાય। આવો જ પત્ર કુબેરભાઈ ડિંડોર શિક્ષણ મંત્રીને જનકસિંહ જાડેજાએ લખી અને શિક્ષકોની ખાલી જગ્યા ભરવા વિનંતી કરી છે। આ રજૂઆત સમયે કચ્છના તમામ ધારાસભ્યો જોડાયા હતા। હવે જોવાનું રહ્યું કે રાજ્ય સરકાર કેટલી ઝડપથી આ પ્રશ્નનો નિવેડો લાવે છે। ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી। ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ, દર મહિનાના પહેલા શનિવારે। ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના બીજા મંગળવારે મળશે। ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ, દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે। ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત, સર્જરી વગર સારવાર, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર, દર મહિનાના ત્રીજા શનિવારે મળશે। ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના ચોથા શનિવારે મળશે। આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે। વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908। પ્રેમ કેમ થાય છે? પ્રેમ અને પ્રેમી સાથે છૂટાછેડા માટે કોણ જવાબદાર છે? જુઓ 13 તારીખ શનિવારે ગ્રહોની જવાબદારી અંગે જ્યોતિષાચાર્ય શું કહે છે। જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે। ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો। દર્શક મિત્રો, આજે તારીખ 10 સપ્ટેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।